નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીની એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધી સોસાયટી ફોર ધી ફિઝિકલ હેન્ડીકેપ્ડ ફતેહગંજ વડોદરા જુદી જુદી પેરા રમતોમાં દિવ્યાંગોને આગળ લાવવા પ્રયત્ન કરે છે। ટેબલ ટેનિસ દિવ્યાંગોની રમત છેલ્લા 3-4 વર્ષથી ટેબલ ટેનિસ એસોસિએશન બરોડા દ્વારા ટ્રેનિંગ લઈ રહેલા ખેલાડીઓ પૈકી 6 ખેલાડીઓ 3 ભાઈઓ અને 3 બહેનો ચેન્નઈ ખાતે રોટરી ક્લબ આયોજિત ઓપન પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલ, જે પૈકી પેરા રમતમાં મીનાબેન પંચાલ જેઓએ ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું દિવ્યાંગોનું નામ રોશન કરેલ છે। જીની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા દિવ્યાંગોના માટે કામ કરી રહી છે, રમત આગળ લાવવા માટે થઈને। અને બીજું કે ટીટીએબી જે હમણાં 3-4 વર્ષથી ટેબલ ટેનિસની અંદર અમને ઘણો સપોર્ટ કરે છે અને પૂરેપૂરા પ્રયત્નો કરે છે। જયાબેન ઠક્કર તરફથી અમને ખાસો એવો સપોર્ટ મળ્યો છે કે જેનું આ પરિણામ છે કે જે આજે હું નેશનલ પેરા ચેમ્પિયનશિપ હું જીતી છું, ગોલ્ડ મેડલ જે મને મળ્યો છે એ ટીડીએબીના થ્રુ જ મળ્યો છે મને, કે કેમ કે એમના પ્રયત્ન ઘણા એવા સારા છે કે મને આટલે સુધી લાવવામાં સૌથી મોટો ફાળો એમનો છે। અને મારા સારા એવા પ્લેયરો છે કે જે અમે લોકો 8 જણ ગયા હતા। 8 એકચ્યુઅલી અમે લોકો ચેન્નાઈ ગયા હતા। કઈ તારીખે ગયા હતા? અમે લોકો 12 તારીખે ગયા હતા, જ્યાં ઇવેન્ટ હતી 14 તારીખે। કઈ જગ્યાએ ઇવેન્ટ હતી? નહેરુ સ્ટેડિયમની અંદર હતી। કેટલા પ્લેયર તમે વડોદરાથી ગયા હતા? વડોદરાથી અમે લોકો 8 પ્લેયર ગયા હતા અમે લોકો। ઇન્ડિયા લેવલના 211 હતા ટોટલ, નેશનલ લેવલ 250 પ્લેયર્સ હતા, જેમાંથી અમારી અલગ અલગ કેટેગરી હોય છે, 1 થી 10 કેટેગરી। એમાં જે મારી કેટેગરી છે એ 9 છે, તો એમાં મારો ગોલ્ડ આવેલો છે। કે એ તો મેં બધું સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થામાંથી અહીંયાથી કેવલ 8 દિવ્યાંગ તારીખ 12ના 11 વાગે અહીંયાથી ચેન્નાઈ મુકામે ગયા હતા। ત્યાં જવાહરનગર નહેરુ સ્ટેડિયમ આગળ ત્યાં અમારી ઇવેન્ટ હતી દિવ્યાંગોની। ત્યાં ટેબલ ટેનિસમાં આખા ઓલ ઓવર ઇન્ડિયા લેવલના 200 થી 250 ઇવેન્ટ્સના હતા, 250 લોકો હતા જે પ્લેયરો હતા, જેમાંથી અમને સારા એવા રિસ્પોન્સ મળ્યા ત્યાં। અને ત્યાં અમારા મીનાબેન પંચાલ કે જેઓની સામે 10 પ્લેયરો હતા અને એમાં તેઓને ગોલ્ડ મેડલિસ્ટ પ્રથમ નંબરે તેઓ આવ્યા છે। તમે કઈ જગ્યાએ ગયા હતા? અમે જવાહરનગર નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈમાં ગયા હતા, મદ્રાસ। કેટલા તમે અહીંયાથી વડોદરાથી કેટલા પ્લેયર હતા? વડોદરાથી 8 પ્લેયર હતા, જેમાંથી અલગ અલગ ઇવેન્ટના બધા હતા। એમાં સૌથી વધારે હાઈએસ્ટ જો હોય તો મીનાબેન પંચાલ ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ થયા। તમારો પરિચય? મારો પરિચય શૈલેષ મેકવાન। હું સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપમાં સોશિયલ વર્કનું કામ કરું છું।